એ પણ તમે યાર એક તો ઉઠીને તૈયાર થઈને પડ્યો છું તમે લોકો યાર એટલે પણ તારા તો ઉઠી જાવ ક્યારનો ઉઠ્યો હજુ તૈયાર નહીં થયો કેટલા વાગે ઉઠ્યો નોને પો એ જેમે એ જેમે કાલ જેમિશન તો હોતો હાલો અમે નાઈ બાઈ લઈ કેમેરો બરાબર અરે એકદમ એ ભાઈ ઉઠો સ્પાઈડરમેન સ્પાઈડરમેન હું તો તૈયાર થઈ ગયો છું પણ આ ભાઈ હજી હુતા પડ્યા છે અમને તૈયાર થઈ ગયા છે અને આ તો હજી નાઈ છે કોઈ ખગડાયું લાગે કોઈ આવ્યું લાગે એને તો આપણે શું કરવાનું આપણે મોડું જ કરવાનું હોય બરાબર આ યુટ્યુબમાં જઈશો આ વ્લોગ પહેલાંથી કહી દઉં છું આ યુટ્યુબમાં વ્લોગ જવાનો એટલે કહી દઉં છું પહેલાંથી લાખો ચાર મારીશ જાશે એટલે વ્યૂઝ છે ને આવશે તો પછી અમારા ઘરની બહાર કાઢશે એનું નહીં કાઢે હું વાત કરી લઈશ મારા ઘર રાખી લઈશ બસ એટલે જમીન ઉઠ યાર એ ભાઈ બોન મેં પણ જો પાછો શર્ટ બદલી લીધો જબ્બો પહેરી લીધો કેમ કે આ બધા જબ્બા પહેર્યા હમણાં નથી અબ્બા ડબ્બા જબ્બા થઈ ગયો હવે અમે અહીંથી નીકળશું દ્વારકાના માર્કેટમાં તો આવી ગયા હજી હા ભાઈ ચા વગર તો હાલે નહીં હવાર હવે દ્વારકાનું માર્કેટ એનું થોડું થોડું દહીં બ્લેક બફેલા વેરીનેસ બગા 5 કિલો મોકલા મારે કલૈયા આ દ્વારકા ઘણું પીટાયો જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ જો તમે શારદા શક્તિપીઠે આવો તો આ ભાઈ જોડે તો જલ્દી તમારું નામ શું વાલાભાઈ અને આમની છાસ તો 1 નંબર છે તો હું આવ્યો છું ઓલા લોકોને લેવા એ પણ એકલો કેમ કે એ લોકો હાલીને થાકી ગયા છે એટલે મેં કીધું તમે અહીંયા ઊભા રહ્યો વળી થાકી જશો અહીંયા સુધી હાલશો તો હું લઈ આવું છું ગાડી ચલો આટલા બધા વાહન સીટ બહુ બધી છે ઓહો અહીંયા બી જીસીબીઓ અચ્છી હો અહીંયા પણ એવું છે આ બે બાજુ દરિયો છે અને દરિયા વચ્ચે અમે હાલી છે કેમ કે અમે ભગવાનના માણસ છે એટલે અમે દરિયા વચ્ચે હાલી હકી દરિયો નકરી નાવડીઓ અમે બધા અમારા માના માવડિયા અમે ગોતી છે જમાવડિયા અને આ ભાઈ જઈ રહ્યા નાના મોટા બાકાજી કી દમા સેતુએ પહોંચી ગયા છીએ હા જય દ્વારકાધીશ હા અને હમણાં નકરી લાઈન હશે મને કન્ફ્યુઝન થઈ ગયું છે સુદામા અને સુદર્શનમાં આ સુદર્શન સેતુ છે અને ગફલત થાય માણાથી હા તો કે આ દરિયો છે આ સુદર્શન સેતુ છે અને મારાથી થોડીક ગફલત થઈ ગઈ અને આ અપોલાજી માંગી લઉં છું આમ જો નોકરા થેલો ભરીને લોકો ઊભા છે દરિયામાં પૈસા નાખવાથી તમારી વિશ પૂરી થાય છે એવું આપણે અંધશ્રદ્ધામાં માનતા નથી પણ આવું હોય છે બધાને મેનિફેસ્ટેશન તો આપણે બી કરીએ અને વિશ તો બધાની પૂરી થાય જો તમે માંગો ને એની ઉપર અડારો તો અને આમાં હું ખુદ પડી જાઉં તો પ્રલય આવે એટલે આપણે નથી પડવાનું આપણો એવો જીવ જ નથી આ લોકો માનતા નથી કે હું શ્રી કૃષ્ણનું રૂપ છું પણ હવે શું કરીએ ભાઈબંધ છે તો ન માને એ લોકો ખાલી ભૂત છે કોઈ રૂપ નહીં ભૂત જેવો તો શું છો આમ તો પવન એટલો બધો છે આપણે ઓલી બાજુ કયો યાર ઓહો એટલો પવન છે ને ઉડીને અહીંથી ઉડું ને એટલે સીધો પોરબંદર બાજુ ગયો છે એટલો બધો પવન છે क्या क्या नींबू है मसाला है ब्लैक नमक है मेरी दाल है ये ब्लैक नमक मसाला है ब्लैक नमक कितने साल से बेचते हो आप इधर हो गए 2 साल 2 साल हो गए नाम क्या है आपका गोपाल 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 मारो पारणीय झूले रे हिंदी बोलो हिंदी में भी पारणीय झूलता है वो ખાવાનું મંગાવી દીધું છે અને હવે તો બાકા જીકી બોલાવાની તો બહુ ભૂખ લાગી અમે રોજ ખાવાનું જ ગોતતા એવું લાગે દ્વારકા દર્શન કરવા ઓછા અને ખાવા વધારે આવ્યા પછી ખાવાનું પેલો ખાવા તો જોઈએ તોય હાલે આજે અમારે સાહેબ ડીશ સાફ કરે છે
છાશ તો પીલા, આના વગર તો જિંદગી અધૂરી છે ભાઈ. હું તો છાશનો નશો કરું છું, છાશનો. હું તો છાશથી પંખા ફાસ કરી નાખું મારા. હે જમીન ગરમી ગમે તેવી હોય ખાસ છાશ જોઈએ. આ ભાઈ સુઈ ગયા છે અને પવન જેવું ચાલી રહ્યું છે એટલે મસ્ત અમને નીંદર આવી ગઈ છે. અને હવે અમે જઈ રહ્યા છે શિવરાજપુર બીચ. થોડાક આંટા ફેરા આશીર્વાદ કરશું. અને એટલી બધી ભીડ છે ને, અમે વિચાર્યું હતું કે શિવરાજપુર બીચ જોયું પણ આટલી ભીડ જોઈને તો અમે રિટર્ન થઈ ગયા છે. કેમ કે આટલી ભીડમાં જઈને શું કરશું શું, અને તડકો એટલો જ એટલે અમે રિટર્ન ઘર ભેગા થાય છે. અમે લાલા રઘુવંશીમાં આવી ગયા છીએ અને ચોટીલા આવો તમે લાલા રઘુવંશીમાં ના ખાવું તો તમે કંઈ ખાધું નથી એવું કહેવાય. એટલે અમને ભૂખ લાગી છે, રાતના 12 વાગે છે ને અમે ટટકારવા આવી ગયા છે. બધું પાડ દે, નથી જોતું આપણે, કાંઈ નથી જોતું. હવે અમે ખાઈ લે પછી બધી વાત. શું શું આવ્યું આમ તો આ બધું સલાડ છે, દાદા પાપડ ને. ઓહો આ ભાઈને ફ્રૂટ લઈને આવી ગયા છે. બાહુબલી થારી છે અમને હાથમાં. બાહુબલી કે લીએ બાહુબલી જે લેવું એ લઈ લેવાનું. તો મેં તો ઢોકળી અને સેવ ટમેટા લીધા છે ને છાશનું આખું ગોઠેણું આપી દીધું. જેટલી પીવું હોય તમે તમારે. એટલે છાશમાં તો આપણે છાશનો તો નશો કરી.